નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર. ગુજરાત એટીએસે વધુ 5 આતંકીઓની ધરપકડ કરી. પાટણના સિદ્ધપુરમાંથી વધુ 3 આતંકી ઝડપાયા. ખડી ગામના મોહમ્મદ અયુબ સુણસરાની અટકાયત. મંતવ્ય ન્યૂઝની ટીમ મોહમ્મદ સુણસરાના ઘરે પહોંચી મોહમ્મદ સુણસરાના મોટા ભાઈ સાથે વાતચીત કરી. મોહમ્મદ 5 વર્ષ ખાડિયાસર મદ્રેસામાં રહ્યો અને ત્યારબાદ ભરૂચ ખાતે માટીવાળા મદ્રેસામાં રહેતો હતો. એટીએસે સર્ચ કરી પરિવારજનોની પૂછપરછ કરી હતી. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલ હતા. ગુજરાત એટીએસ દ્વારા 8 જેટલા આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ વધુ તપાસની અંદર સિદ્ધપુર તાલુકામાંથી વધુ 3 લોકોની પણ અટકાયત કરાઈ હતી. જોકે 5 જેટલા લોકોને આજે કહેવાય કે એટીએસ દ્વારા આતંકી જાહેર કરવામાં આવે છે. જોકે આ 5 લોકો છે તેની અંદરથી એક વ્યક્તિ હતા તે સિદ્ધપુરનો તાલુકાના ખરી ગામનો મોહમ્મદ હતો અને મોહમ્મદના પરિવારજનોને આજે મુલાકાત કરતા આ પરિવાર હજુ કોઈ પણ આ બાબતે ન જાણતો હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. કારણ કે એમના જે પરિવારના મોટા ભાઈ છે તેમની સાથે વાત કરીશું કે આપનો ભાઈ હતો એને શું કહેશો સમગ્ર મામલો? સાહેબ, આ વસ્તુ અમે કઈ જાણતા નથી. બરાબર, આજથી 10 દિવસ પહેલા અમે ફોન માર્યો ભાઈને, તો ભાઈનું કેવું મને કોઈ જાતની ખબર નથી, હું કોઈ વસ્તુ જાણતો પણ નથી અને હું અમુક સૌ પણ નહીં. એટલે ભાઈ કર્યાસન ભરતો હતો એટલે મેં એટલા માટે એને પૂછવામાં આવ્યું હતું કે તારું કોઈ હોય તો કે ભાઈ કોઈ ચીજ છે નહીં, અમે કોઈ વસ્તુ જાણતા નથી. બરાબર, પછી માટલીવાળા મદરસામાં ભણતો હતો, એના પાસે મોબાઈલ અમે તો અહીંથી ભણવા મોકલ્યો તો મોબાઈલ અમે એના પાસેથી લઈ લીધો. બરાબર, વેચી નાખ્યો. બધું અમે એટલા માટે કરી નાખ્યું કે અમે એકદમ નિર્દોષ માણસ છીએ. બરાબર સાહેબ, ત્યાંથી માટીવાળા મદરસામાંથી લઈ જાય. એના પછી 24 કલાક પછી અમને ખબર જ પડી કે મોહમ્મદભાઈને પૂછતાછ માટે લાયા છીએ. સાહેબો, એટીએસના સાહેબો અમારા ઘરે પરમ દાડે આવ્યા હતા અને બેઠા હતા. 2 કલાક વાતચીત થઈ. અમારે સાહેબોને કીધું કોઈ છે નહીં, પૂછતાછ માટે લાયેલા છીએ, પૂછતાછ કરીને 2-4 દિવસ છોડી દેશો. અમે આ વાત અમારાથી સાહેબોને કરી અને અમારા ઘરથી આવીને જ્યાં કે કોઈ વસ્તુની કોઈ છે નહીં, અમે મોહમ્મદભાઈને પૂછતાછ કરીને છોડી દેશો. અને એ શંકાએ પછી મારા પર ફોન આવ્યો કે આ કન્ડિશન છે કે કડી કોર્ટમાં હાજર કરવાના છે. આવી વાત થઈ. એના જેવી અમને કોઈ વસ્તુ જાણતા નથી. મોહમ્મદભાઈથી અમારે કોઈ વાતચીત છે નહીં અને મોહમ્મદભાઈને શું કહ્યું એ અમને કોઈ વસ્તુની ખબર છે નહીં. સાહેબ, ચોક્કસ જો વાત કરીએ તો પાટણ જિલ્લાના આજે ખરી ગામના મોહમ્મદ હતા. મોહમ્મદને ભરૂચ ખાતેથી અટક કરવામાં આવ્યો હતો. જોકે આ સમગ્ર મામલાની ઘટનાની વાત કરીએ તો તેનો પરિવાર છે તે પોતે આપત્તિમાં મુકાયો છે. કારણ કે તેઓ કંઈ પણ આ બાબતે જાણતા નથી. અગાઉ પહેલા 2 વર્ષ માટે મદ્રેસાની અંદર મોહમ્મદ પડતો હતો અને તેના આધારે કોઈ પૂછતાછની અંદર તેની અટકાયત થઈ હોય તે પ્રકારનું હાલમાં જોવા મળી રહ્યું છે. રવિન્દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ.